નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપીને આવ્યા બાદ તમારું સ્પેશિયલ રોજ તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને તમારા માટે વિડીયો બનાવવામાં આવતો હતો, જેથી કરીને તમને ખબર પડે કે હવે મારે બેસવાનું નથી, મારે દોડ કરવાની છે, મારે સારા ગુણ લાવવાના છે અને મારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે. મિત્રો, તમને મોટિવેશન પણ કરવામાં આવતું, તમારું સ્વાભિમાન, તમારું આત્મવિશ્વાસ પણ જગાડવા માટે ઘણું કાર્ય કરવામાં આવ્યું છે. મિત્રો, આ વિડીયોમાં હવે જણાવવામાં આવશે કે તમારી જે કોમેન્ટ હતી કે સર મારું પોલીસ કોન્સ્ટેબલનું લેખિત પરીક્ષાનું રિઝલ્ટ કયા સમયગાળામાં આવશે. મિત્રો, આજે ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં તમારી શારીરિક કસોટી તમારું લેખિત પરીક્ષાનું રિઝલ્ટ આવશે. લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ છે, તેને જરૂર એક વખત આજે તો વિઝિટ કરો અને તેની ઉપર જે 3 નોટિસ આપી છે તમે ત્રણે નોટિસને વાંચી દો. 3 સૂચનાઓ છે, ત્રણે સૂચનાઓને વાંચી અને તમે ખુદ સમજી શકશો કે ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં તમારું શારીરિક કસોટીનું તમારી લેખિત પરીક્ષાનું રિઝલ્ટ આવશે. તમારી શારીરિક કસોટી ફેબ્રુઆરી અને માર્ચના આસપાસના સમયગાળામાં આવશે. તમારી કોમેન્ટનો જવાબ પણ મળી જશે. સાથે મિત્રો, ઘણા વિદ્યાર્થી કહેતા હતા કે સર અમારી જે દોડ માટે કેટલા ઉમેદવાર માટે બોલાવવામાં આવશે. મિત્રો, તમારી દોડ માટે નિયત કરેલી જગ્યાઓના 8 ગણા ઉમેદવાર બોલાવવામાં આવશે. મિત્રો, હવે તમારે વાત કરીએ કે તમારું મેરિટ કેટલું રહેશે. મિત્રો, તમારું મેરિટ આજે છેલ્લો વિડીયો છે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ માટે. હવે જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે ત્યારે તેના વિશે તમને બતાવવામાં આવશે કે અનઆર્મમાં જવા માટે અનઆર્મમાં જવા માટે તમારે શું કરવું જોઈએ. મિત્રો, તમારે કેટલા માર્ક હોવા જોઈએ. તમારે રિઝલ્ટના દિવસે તમારે સ્પેશિયલ વિડીયો બનાવીને તમારું માર્ગદર્શન કરવામાં આવશે. જેમ 75,000થી 80,000માં સિલેક્શન જે વિદ્યાર્થીઓના થયા છે ત્યાં વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે. મિત્રો, પણ હાલમાં તમે કોમેન્ટ કરીને જણાવો કે તમારું કટ ઓફ કેટલું થાય છે અને મિત્રો કોમેન્ટ કરીને તે પણ જણાવજો કે હાલમાં તમે દોડ કરી રહ્યા છો, તમારે કેટલા માર્ક આવે છે. બીજી ખાસ વાત કે જે વિદ્યાર્થી મિત્રો દોડની તૈયારી કરી રહ્યા છે તે પોતાનો સ્ટેમિના વધારે. શરૂઆતમાં ક્યારે પણ પોતાની સ્પીડ વધારવાની કોશિશ ના કરે. તમારો સ્ટેમિના વધારો. તમે ગ્રાઉન્ડમાં કેટલા સમય સુધી ટકી શકો છો. મિત્રો, ક્રિકેટમાં લાંબા સમય સુધી ટકવું હોય તો દરેક બોલે 6 ન મરાય, પરંતુ તમારે પહેલાં પીચ પર ટકતા શીખવું પડે. મિત્રો, તમે ક્રિકેટની વાતથી એક ઉદાહરણ આપ્યું છે. તમને હંમેશા સમજો કે તમારો સ્ટેમિના વધારવા માટે તમને પહેલાં ઘણા પ્રકારના વિડીયોમાં એકને એક વાત પર તમને જણાવ્યું છે કે તમારે નાકથી શ્વાસ લેવાનો છે, મોંથી શ્વાસ છોડવાનો છે, જેથી તમને થાક નહીં લાગે. અને જો મિત્રો થાક તો લાગવાનો જ છે, એવું કોઈ ટેકનિક જ નથી કે તમને થાક દૂર કરી શકે. કોઈ જ એવું આ દુનિયામાં આવીને તમને કોઈ સમજાઈ ના શકે, તમને એવી કોઈ દવા ના આપી શકે કે દોડતા થાક ન લાગે. ગાડી ચાલવાની છે તો પેટ્રોલ ખાવાનું છે અને દોડ કરવાના છે તો તમને થાક લાગવાનો છે. મિત્રો, થાક તો જરૂર લાગશે, પણ જો થાકને ઓછો કરવો હોય તો તેને માટે ટેકનિક છે. જેવી રીતે ગાડીમાં પેટ્રોલમાં પણ એવું સારું એન્જિન હોય તો તમારું પેટ્રોલ પણ ઓછું ખાય. તો મિત્રો, તમારું દોડમાં તમારી પાસે ટેકનિક હોય તો તમારી પણ થાક ઓછો લાગે. તેના માટે તમારે શું કરવું છે તો તમને સ્પષ્ટ જણાવે છે. નાકથી શ્વાસ લો, મોંથી શ્વાસ છોડો. બીજું કે તમને જ્યારે પણ થાક લાગે તો થોડું ચાલવાનું રાખો અને જેથી કરીને પછી થોડા સમય પછી દોડ કરો, તમારો સ્ટેમિના વધશે. મિત્રો, જરૂર વચ્ચે આટલું કરજો, પરંતુ એવી કોઈ ટેકનિક જ નથી તમારો થાક ન લાગે. અને મિત્રો, સ્ટેમિના વધ્યા પછી તમે ત્રીજું પગથિયું અપનાવજો કે જ્યારે પણ તમને એવું લાગે કે હવે હું 25 મિનિટ હું મારી દોડ કરી શકું છું, તો તમે ત્યારથી જ તમારી સ્પીડ વધારવા માટે તમારા પગના પંજાને જમીન પર ઝડપથી પુશ કરો અને તમે પૂરેપૂરી તાકાત લગાવી દો અને સાથે નક્કી કરો કે આજને દિવસે મારે 25 મિનિટ પહેલા દોડ કમ્પ્લીટ કરવી છે. એવી રીતે પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દો, જેથી કરીને 1-2 વખત તમે 10 વખત એવું ટ્રાય કરશો તો 1-2 વખત તમારું 25 મિનિટ પહેલા દોડ કમ્પ્લીટ થઈ જશે. જે દિવસે તમારી દોડ કમ્પ્લીટ થઈ જશે એ દિવસે તમને પૂરેપૂરો વિશ્વાસ આવી જશે કે હા, આજે તો મેં કંઈક સારું કર્યું અને તમને હવે કોન્ફિડન્ટ થઈ ગયો કે હવે હું ગ્રાઉન્ડમાંથી મને 10થી ઓછા માર્ક નહીં મળે, મને જરૂર ઓછામાં ઓછા 10 મળશે. પછી તમે ટાઈમિંગ સેટ કરો અને તમે સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રુવમેન્ટ કરો. જે તમને પહેલાં કહ્યું કે નોટ બનાવો, તો મિત્રો હવે નોટનું કામ ચાલુ થઈ ગયું. હવે તમારો દોડનો ટાઈમ ઘટાડવા માટે કોશિશ કરો. પરંતુ મિત્રો, શરૂઆતમાં બેઝિક પ્રિપરેશન તો કરવી જ પડશે. મિત્રો, આ હતી દોડની ટેકનિક્સ માટે. થાક લાગતો હોય તો તમે નાકથી શ્વાસ લો અને થોડા સમય માટે ઊભા રહો. સ્ટેમિના વધારો પછી સ્પીડ ઉપર ધ્યાન આપજો. સ્ટેમિના વધી ગયો પછી સ્પીડ વધારવા માટે એક જ ટેકનિક છે. જેટલો તમે હાથ પગને મોમેન્ટ કરશો, પૂરેપૂરી તાકાતથી દોડવાની કોશિશ કરો, તમારી ટેકનિક એની જાતે જ કામ કરવા લાગશે. પરંતુ મિત્રો, શરૂઆતમાં બેઝિક પ્રિપરેશન કરવી પડશે. આ હતી મિત્રો દોડની ઇમ્પ્રુવમેન્ટ માટેની ટિપ્સ. પહેલાં તમને જણાવ્યું ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં તમારું શારીરિક લેખિત પરીક્ષાનું રિઝલ્ટ આવશે. શારીરિક કસોટી તમારે લેખિત પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ
થોડા જ સમય એટલે 20 થી 25 દિવસમાં એટલે 20 થી 25 તારીખ ફેબ્રુઆરીની આસપાસ તમારી શારીરિક કસોટી શરૂ થઈ જશે તમારું. અને મિત્રો તમારી પાસે થોડો ઓછો સમય છે, માટે તમે સિન્સિયર રહીને તૈયારી કરજો. ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક જરૂર રાખજો. અને મિત્રો કોઈ પણ પ્રકારની તમને જરૂર પડે તો કોમેન્ટ કરીને જણાવજો. તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે. મિત્રો હા, જરૂર તમે કોમેન્ટમાં જણાવજો કે તમારી લેખિત પરીક્ષામાં હાલમાં કેટલા માર્ક થાય છે મિત્રો, જેથી કરીને બીજા આખા ગુજરાતમાં જેટલા પણ ઉમેદવારોએ એક્ઝામ આપી છે, જે આ ચેનલને વિઝિટ કરે છે, તે જરૂર જાણી શકે કે બીજા વિદ્યાર્થીઓને આટલા છે તો મારા કેટલા થાય. એકબીજાને સાથે મળીને કામ કરશો તો જરૂર ને જરૂર તમે એકબીજાને સમજી શકશો. મિત્રો આ કોમ્પિટિશન છે, આ કોઈ આ એક તમારા માટે સંઘર્ષ છે, પરંતુ સાથે મળીને કામ કરવાથી જરૂર તમને પણ માર્ગદર્શન મળશે. કારણ કે મિત્રો જ્ઞાન છે અને જ્ઞાન એકબીજા સાથે આપલે કરવાથી દરેકનું વધે છે, ઘટતું કોઈનું નથી. મિત્રો બીજી એક વાત છે કે તમે હાલમાં દોડની તૈયારી કરતા હોય અને તમારે 25 મિનિટમાં કેટલી દોડ થતી હોય તે પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ જાણી શકે છે કે મારો મિત્ર હાલમાં આટલી તૈયારી કરી રહ્યો છે, કે આ ભાઈ કે આ બેન આટલી તૈયારી કરી રહ્યા છે, તો મારે આના પ્રમાણે કેટલું કરવું છે. કારણ કે મિત્રો કોમ્પિટિશનમાં ઈર્ષા રાખવાથી કોઈનો વિકાસ થતો નથી. મિત્રો હંમેશા યાદ રાખો કે આ દેશને સૌથી કોઈ નુકસાન કર્યું હોય તો ઈર્ષા અને અહંકાર આ દેશનું નુકસાન કરી ગયા છે, અભિમાન નુકસાન કરી ગયા છે. માટે મિત્રો બધું જ છોડીને કોઈ સરકારી નોકરી પાસ કર્યું તો હંમેશા યાદ રાખો કે તમે ઈર્ષા છોડી દો અને તમે હંમેશા ઈમાનદારીથી મહેનત કરવાનું શરૂ કરી દો. મિત્રો જરૂર આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો, અને ચેનલને પહેલી વખત વિઝિટ કરે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. હવે મિત્રો ખાસ વાત છે કે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે તમને પહેલાં પણ કહ્યું હતું કે તમારે સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તો તમે આ વર્ષે 3 ટિપ્સ અપનાવજો: ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક. સાથે મિત્રો તમારી પાસે એક યોગ્ય નોટ્સ હોવી જોઈએ. એ નોટ્સમાં તમે રોજ લખો કે મારે આટલું કામ કરવાનું છે, મારે આટલું કામ ન કરી, જેથી કરીને તમારું માર્ગદર્શન તમે ખુદ કરી શકશો. મિત્રો જરૂર તમે આ ટેકનિક્સ અપનાવજો. અને જે કોઈ વિદ્યાર્થીને વધુ કોઈ પ્રકારની ક્વેરી તો કોમેન્ટ કરીને જરૂર જણાવે. મિત્રો 3 પ્રકારની કોમેન્ટ તમને કહ્યું છે, તમે જરૂર કોમેન્ટ કરો. તમારે પરીક્ષા પાસ કેમ નથી થતી, તમે પરીક્ષા કઈ આપો છો. સાથે મિત્રો તમે એ પણ જણાવો કે તમારા લેખિત પરીક્ષામાં કેટલા માર્ક થાય છે પોલીસ કોન્સ્ટેબલમાં, અને તમારે દોડમાં કેટલા માર્ક આવી રહ્યા છે હાલમાં. તો મિત્રો જરૂર જણાવજો. 2019માં જ્યાં સુધી સરકારી નોકરી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કોઈ પણ જગ્યા અટકતા નહીં, કોઈ જગ્યા છટકતા નહીં, અને કોઈ પણ પરીક્ષા છોડતા નહીં. સખત મહેનત કરજો, તમારી સફળતા જરૂર નિશ્ચિત છે. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.